અમદાવાદમાં કેરિયર બોનાન્ઝા દ્વારા 2 દિવસીય એજ્યુકેશન 2026 પ્રીમિયમ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોમાં 40થી વધુ યુનિવર્સિટીઓ, એજ્યુકેશન સંસ્થાઓ, ક્લાસીસ અને પબ્લિકેશન હાઉસે ભાગ લઈને વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ, નવી શિક્ષણ નીતિ, એઆઈ અને વીઆર જેવી આધુનિક ટેકનોલોજી તેમજ ઉચ્ચ શિક્ષણના વિવિધ વિકલ્પોની માહિતી આપી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોની સંસ્થાઓ પણ એક્સપોમાં જોડાઈ હતી. મુલાકાતીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 26 અને 27 જૂન સુધી ચાલનારા આ એક્સપોમાં મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. કરિયર બોનાન્ઝાએ જે અહીંયા ડીકે પટેલ હોલમાં એક્સપોનું આયોજન કર્યું છે, એમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી દરેક બાળકોને ધોરણ 10 અને 12 પછી જે એમના કરિયર ઓપ્શન્સ છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. તેની સાથે સાથે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે, એડમિશનની પ્રોસેસ છે, એની સ્કોલરશીપની માહિતી છે, તો એ બધી માહિતી અમારા એક્સપર્ટ કાઉન્સેલરો અહીં આપી રહ્યા છે. એની સાથે એડિશનલી અમે એક ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ અહીંયા પ્લાનિંગ કર્યું છે કે જે વિઝિટર્સ આવે છે, જો એક્સપોઝ તો ઘણા બધા થતા હોય છે, પણ જે વિઝિટર્સ છે એને અમે ફ્રી હેલ્થ ચેકઅપ, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડેન્ટલની અમારી યુનિવર્સિટીની ટીમ આવી છે. એ દરેક વિઝિટર્સને ફ્રી હેલ્થ ચેકઅપ તેમજ દવાઓ પ્રોવાઈડ કરી રહી છે. એટલે એક્સપોમાં અમે કંઈક ડિફરન્ટ આઈડિયાથી આવ્યા છે કે બાળકોને નોલેજની સાથે સાથે વિઝિટર્સને ફ્રી હેલ્થ ચેકઅપનો પણ લાભ મળે. આ એક સારું ઇનિશિયેટિવ છે કે એજ્યુકેશન એક્સપો થવો જોઈએ, કારણે જે સ્ટુડન્ટ છે એમને કરિયર વિશે આગળ શું કરવું છે, શું નથી કરવું, એક પ્લેટફોર્મ પર ઘણી બધી યુનિવર્સિટી દ્વારા એમને બધું જાણવા મળે છે. તો આ એક બહુ સારો ઇનિશિયેટિવ છે અને અહીંયા સારી એવી ફેસિલિટીઝ આપવામાં આવે છે. એજ્યુકેશન પોલિસી વિશે સ્ટુડન્ટ્સને મેઇન એ છે કે ભાઈ અમે જે સ્ટડી કરીએ છીએ તેના પહેલાં તો ગવર્મેન્ટ એપ્રુવ બધાને જોઈએ છે કે ગવર્મેન્ટનું ત્યાં આગળ છે કે નહીં. પછી તમે જે ફિલ્ડમાં અમે જઈએ છીએ એ ફિલ્ડમાં શું કરિયરના ચાન્સ છે. અને ફીઝ અમારી માધવ યુનિવર્સિટી આબુ રોડ રાજસ્થાનમાં છે, તો અમે એના વિશે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટને જાણકારી આપી, પ્રોસ્પેક્ટસ આપ્યા, બ્રોશર આપ્યા અને જાણકારી આપી. સ્ટુડન્ટ્સ ઘણા બધા ઇન્ટરેસ્ટેડ છે અને એમને ઘણું બધું જાણવા મળ્યું માધવ યુનિવર્સિટી વિશે. અને માધવ યુનિવર્સિટીમાં અમે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, પીજી, યુજી, પીએચડી બધા જ કોર્सेस ઓફર કરીએ છીએ. તો તમને બધાને, સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને મારા તરફથી એટલું જ કહેવું છે કે આવા એજ્યુકેશન એક્સપોમાં જવું જોઈએ, જેના કારણે તમને લોકોને તમારા છોકરાઓનું ફ્યુચર માટે શું બેસ્ટ છે એ તમને એક જગ્યાએ જાણવા મળશે. અને યુનિવર્સિટીઝ માટે બેસ્ટ છે કે ત્યાં આગળ એમને ઘણા બધા સ્ટુડન્ટ્સ એમની ક્વેરીઝ અને એમના માટે કઈ વધારે ઇન્ક્વાયરી છે એ જાણવા મળશે. साबरमती यूनिवर्सिटी इज़ वन ऑफ द फर्स्ट यूनिवर्सिटीज़ इन गुजरात जिन्होंने सबसे पहले एनईपी अपने यहाँ अप्लाई किया. तो हमारे यहाँ 100% एनईपी 2020 इनेबल्ड अलाइंड कोर्सेज हमारे यहाँ चलते हैं. और जहाँ तक एग्जीबिशन का बात है, एग्जीबिशन इज़ वेरी गुड. और ऑल्दो वी आर एट द ऑलमोस्ट एंड के प्रोसेस में है एडमिशन्स के, पर द एग्जीबिशन इज़ गुड और वेल ऑर्गेनाइज्ड है. और अच्छी बात है कि मल्टीपल स्ट्रीम्स के इसमें स्टॉल्स हैं. किस प्रकार की रिक्वायरमेंट होती है आपको जब स्टॉल पे मिलने आने का? मैम एक्चुअली जहाँ तक हमने देखा है कि बच्चे ना बहुत क्यूरियस होते हैं और मोस्टली बच्चों में बहुत क्लियरिटी नहीं होती है. तो अधिकांश बच्चे जो आते हैं वो एक काउंसलिंग के पर्पज़ के लिए आते हैं, उनको गाइडेंस चाहिए होती है. तो हमारा पर्पज़ ये रहता है कि बच्चों को प्रॉपर गाइडेंस दे पाएँ कि किस जगह जाना चाहिए. ज़रूरी नहीं कि हमारे यहाँ ही एडमिशन लें, कहीं भी एडमिशन लें, पर लेकिन उनको सही रास्ता दिखाना ज़रूरी है. तो वो रोल हम लोग पूरी तरह अदा करते हैं. એઝ પર નાવ કે રિસ્પોન્સ બહુ સારો છે. ગઈકાલે બી સારો હતો અને આજે લાસ્ટ દિવસ છે એક્સપોનો, એ બી સારો દિવસ છે. બરાબર, બહુ સારી સંખ્યામાં સ્ટુડન્ટ આવી રહ્યા છે અલગ અલગ સ્કૂલમાંથી, જે 10 પાસ છે, 12 પાસ છે, અને અમે સારી માર્ગદર્શન લોકોને આપી છીએ. હવે અમારી સંસ્થા વિશે તમે જણાવો કે અમારી સંસ્થાનું નામ છે મેરીક્લેર એજ્યુકેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. અને અમારી સંસ્થા બધી લાઈક ગ્લોબલી પ્રેઝન્ટ છે. અમારી ઓફિસ તુર્કીમાં છે, અમારી ઓફિસ દુબઈમાં છે, અમારી ઓફિસ કેનેડામાં છે, યુકેમાં છે અને યુકેમાં પણ છે અમારી. તો અમારી ગ્લોબલ પ્રેઝન્ટ છે, એટલે લોકોને ક્યાં બી જાય, લાઈક કોઈ સ્ટુડન્ટને કેનેડા જવું છે તો અમારી ઓફિસ ત્યાં પણ છે. તો અમે બધી સપોર્ટ, અમે એન્ડ ટુ એન્ડ સપોર્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ સ્ટુડન્ટને. લાઈક એકોમોડેશન છે, કોઈ લાઈક ટ્રાવેલ એક્સપેન્સ વગર પ્રોબ્લેમ છે કે ભાઈ જોબ માટે હેલ્પ જોઈતી હોય, તો અમે બધા ટાઈપના અમે હેલ્પ કરતા હોઈએ છીએ સ્ટુડન્ટને. તો મેજર અને જે સ્ટુડન્ટને ત્યાં અમે કોચિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ. જે સ્ટુડન્ટને કોચિંગ જોઈતું હોય કે આઈએલટીએસ કોચિંગ છે, પીટી છે, ટોફેલ છે, કેમ કે આઈએલટીએસ કોચિંગ એ મેન્ડેટરી છે. જ્યારે સ્ટુડન્ટને બહાર જવું હોય ભણવા માટે, ત્યારે એ કોચિંગ એના માટે જરૂરી હોય છે, કારણ કે એના વગર એડમિશન મળતું નથી. અમે સિન્સ છેલ્લા 40 વર્ષથી અમે પબ્લિકેશન હાઉસ ચલાવીએ છીએ
અમે ધોરણ 1થી ધોરણ 12 સુધીના ગુજરાતી મીડિયમના સાહિત્યો બધા જ પબ્લિશ કરતા હતા. ધીરે ધીરે હવે ઇંગ્લિશ મીડિયમનું બી અમે સ્ટાર્ટ કર્યું છે. જે બી ટ્યુશન ક્લાસીસ હોય, જે બી સ્કૂલ્સ હોય, એ બધા લોકો અહીંયા આગળ વિઝિટ કરે છે અને રિસ્પોન્સ સારો રહે કે બધા ટીચર્સને ખબર પડે કે ભાઈ અહીંયા આગળ આવ્યા તો ભાઈ આ બધું મટીરિયલ જોવા મળ્યું. કેટલાક સ્કૂલો છે, ક્લાસીસ છે, તો એ લોકો બધું મટીરિયલ્સ બી જોવે છે અને કંઈક ને ક્યાંક અમે એડવર્ટાઇઝમેન્ટ માટે આવ્યા છે, પણ 2 દિવસથી અમે સતત આ પ્રોગ્રામની અંદર જોડાયા તો એવું કંઈક લાગ્યું કે ભાઈ પોઝિટિવ રિસ્પોન્સ તો છે જ અમારો, કેમ કે એક જ જગ્યાએ ભેગા થવું અને બધા ક્લાસીસવાળા અને સ્કૂલોના સાહેબો ને ઇન શોર્ટ બીજું તો ઠીક છે, સ્કૂલોના સાહેબો તો બરાબર, પણ જે આપણા નાના છોકરાઓ જે ધોરણ 5થી 12 સુધીના જે છોકરાઓ બી અહીંયા વિઝિટ જે કરે છે તો એ લોકો કંઈક નવું મટીરિયલ જોવે ને તો એ લોકો એમ કહે કે ભાઈ આ સારું મટીરિયલ છે, અમે લઈશું, આમ છે તેમ છે. તો મને તો એવું બેસ્ટ લાગે કે ભાઈ આ બધી જે પ્રવૃત્તિઓ જે આ અમારા ચિરાગભાઈ કરી રહ્યા છે અત્યારે કેરિયર બોનન્ઝા, એવી પ્રવૃત્તિઓ આગળ કરતા રહે અને અમે એમાં એમના સહભાગીદાર બનતા રહીએ.